નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 1 તારીખે ધોરણ 10 માં ગણિતનું બોર્ડનું પેપર છે. તમારે પૂરેપૂરા માર્ક્સ આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 1 થી 5 પેપર સંપૂર્ણ સોલ્યુશન હું કરાવીશ. માત્ર ગણિત જ નહીં, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન બધા જ વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સોલ્યુશન સાથે હું તમારી સાથે શેર કરીશ. તો ફટાફટ ચેનલને વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દો. તમારા જે કંઈ પણ ડાઉટ હોય કમેન્ટમાં પૂછી લેજો. આજે આપણે શું જોવાના છીએ? ધોરણ 10 ગણિત વિદ્યાર્થીઓની ડિમાન્ડ હવે પૂરી થશે. અસાઇનમેન્ટ સોલ્યુશન પેપર નંબર 2 વિભાગ બી 25મા નંબરનો અને 26મા નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 2 બહુપદીમાંથી આવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, શૂન્યો શોધવાના છે અને એનો સંબંધ ચકાસવાનો છે. આ તમારી પરીક્ષામાં 100% આવશે. આ વિદ્યાર્થી મિત્રો રકમ છે અને એનું સોલ્યુશન અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. બરાબર, તમને સંબંધ ચકાસવાનો કે તો વિદ્યાર્થી મિત્રો તમારે સંબંધ ચકાસી દેવાનો. જેમ કે શૂન્યનો સરવાળો -b/a જેટલો થશે અને શૂન્યનો ગુણાકાર કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? c/a જેટલો થશે. એના પછી 26મા નંબરનો દાખલો, એ પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. તમને પરીક્ષામાં શૂન્યનો સરવાળો આપેલો હશે અને શૂન્યનો ગુણાકાર આપેલો હશે અને તમને કીધું હશે દ્વિઘાત બહુપદી મેળવો. તો આ રીતના પણ તમે કરી શકો છો અને વિદ્યાર્થી મિત્રો બીજી રીતે પણ તમે કરી શકો છો. એનો ફોટો વિદ્યાર્થી મિત્રો હું તમને સ્ક્રીન ઉપર બતાવી દઈશ. માત્ર તમારે સમીકરણ યાદ રાખવાનું છે, જસ્ટ તમારે કોપી પેસ્ટ કરવાનું છે. તમે લખીને રાખો વિદ્યાર્થી મિત્રો. આ દાખલો તમારી પરીક્ષામાં 110% પૂછાશે અને પૂછાશે જ. બરાબર, તો તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. 2 દાખલા થઈ ગયા. એના પછી વિદ્યાર્થી મિત્રો જે તમારો 27મા નંબરનો દાખલો છે એ ચોથા ચેપ્ટરમાંથી પૂછાશે. તમને એમ કે અવયવીકરણની રીતથી બીજ શોધો. એનો મતલબ જે બીજા ચેપ્ટરમાં આપણે કર્યું ને એવું જ કરવાનું. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, તમને એક દ્વિઘાત બહુપદી આપેલી હશે અને એના શું શોધવાના છે? 2 બીજ શોધવાના છે. x બરાબર 2/3 અને x બરાબર -1/2. તો તમને 2 માર્ક્સ મળી જશે વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ તમે લઈ લેજો. એના પછી વિદ્યાર્થી મિત્રો 28મા નંબરનો દાખલો અને 29મા નંબરનો દાખલો ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાંથી પૂછાશે. અહીંયા આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે અને કીધું છે કે 301 તમને જે an આપેલું છે ને એ કોઈ પદ હશે કે નહીં હોય. તો આપણને સૂત્ર તો ખબર જ છે an નું. એમાં વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી આપેલી છે તો a અને d આપણને મળી જશે. an કેટલા લેવાના? 301. અહીંયા વિદ્યાર્થી મિત્રો n ની કિંમત શેમાં આવી? અપૂર્ણાંકમાં આવી. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પદ 301 ના હોઈ શકે. n ની કિંમત વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક સંખ્યામાં જ આવશે. બરાબર, 1 2 3 4 એ પ્રમાણે આવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અપોનમાં આવી, એના કારણે 301 કોઈ પણ પદ ના હોઈ શકે. આવું તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. અથવા તો વિદ્યાર્થી મિત્રો તમને સરવાળો કરવાનો કે તો એ પણ તમે જોઈ શકો છો. સરવાળા કરવા માટેના 2 સૂત્ર છે. SN નું સૂત્ર વાપરવાનું. તમને અહીંયા સમાંતર શ્રેણી આપેલી છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘણા ભૂલો કરતા હોય છે. જો તમે 4 ની જગ્યાએ -4 લખી દેશો તો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારો એકદમ ખોટો આવશે અને તમારા 2 માર્ક્સ કપાઈ જશે. તો આવી વિદ્યાર્થી મિત્રો ભૂલ તમે ના કરતા. બરાબર, બંને સિમ્પલ દાખલા પૂછાશે. તમને an શોધવાનું પૂછાઈ જાય, તમને સરવાળો કરવાનો પૂછાઈ જાય. નાના 2 માર્ક્સના દાખલા પૂછાશે. 2 દાખલા પૂછાશે. એના પછી વિદ્યાર્થી મિત્રો જે તમારું 7મું ચેપ્ટર છે યામ ભૂમિતિ, એના પણ 2 દાખલા પૂછાશે. અહીંયા તમને 2 બિંદુ આપેલા છે અને બંને વચ્ચેનું અંતર શોધવાનું કીધું છે. તો અંતર સૂત્ર આપણે વાપરી દેવાનું અને આપણને શું મળી જશે? જવાબ મળી જશે. તમને 2 બિંદુ આપેલા હોય અને એમ કે અંતર શોધો તો આપણે અંતર સૂત્ર વાપરી દેવાનું. એના સિવાય તમને 2 બિંદુ આપેલા હોય અને તમને એમ કે મધ્ય બિંદુ શોધો તો મધ્ય બિંદુ વાળું સૂત્ર વાપરવાનું. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે x અને y ની કિંમત શોધવાની છે તો વિભાજન સૂત્ર વાપરવાનું. એ આપણને ખબર જ છે. બરાબર, તો 2 માર્ક્સમાં આ રીતના પૂછાઈ જાય. એના પછી 32મા નંબરનો અને 33મા નંબરનો જે દાખલો છે 8મા ચેપ્ટરમાંથી આવશે. તો 8મા ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે 8.1 કરવાનું છે અને 8.2 કરવાનું છે. બરાબર,
8.2 માં શું કરશો, તમે ટેબલ કરી દેજો અને 8.1 માં વિદ્યાર્થી મિત્રો પાયથાગોરસનો પ્રમેય અને જે બધા સૂત્રો છે જેમ કે sin θ બરાબર સામેની બાજુ અપન કર્ણ, cos θ બરાબર પાસેની બાજુ અપન કર્ણ, એ બધા સૂત્રો કરી દેજો તો તમને બહુ જ ઈઝીલી મજા આવશે. બરાબર. ફરીથી એક વખત કહું છું વિદ્યાર્થી મિત્રો, બધા વિષયનું સોલ્યુશન હું તમને કરાવીશ, બધા પેપરનું કરાવીશ, તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. જો વિદ્યાર્થી મિત્રો 33મા નંબરનો દાખલો 8મા ચેપ્ટરમાંથી ફરીથી પૂછાઈ ગયો 8.2 માંથી. જો તમને ટેબલ ખબર હોય તો જસ્ટ તમે ખાલી કિંમત મૂકશો તો પણ વિદ્યાર્થી મિત્રો તમને અડધો કાં તો 1 માર્ક્સ મળી જશે અને ફાઇનલ જવાબ આવશે તો તમારા 2 માર્ક્સ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે છોડવાનું નથી. ફાઇનલ આન્સર ના આવે તો તમે કિંમત મૂકો અને થોડુંક સાદુરૂપ આપો તો પણ તમને અડધા માર્ક્સ મળી જશે. એના પછી વિદ્યાર્થી મિત્રો જે તમે 34મા નંબરનો દાખલો 9મા ચેપ્ટરમાંથી આવશે, સિમ્પલ દાખલો આવશે, નાનો દાખલો આવશે. તમે આવડતું હોય તો કરી શકો છો અથવા સ્કીપ કરશો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે, કારણ કે 13 માંથી આપણે 9 જ દાખલા લખવાના છે. 35મો અને 36મો એ બે દાખલા પણ 13મા ચેપ્ટરમાંથી આવશે, સોરી 12મા ચેપ્ટરમાંથી, જે વર્ગ પૃષ્ઠ પર અને ઘનફળ વાળું ચેપ્ટર છે એનામાંથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો, સૂત્ર જ વાપરવાનું છે. નીચે અર્ધગોલક છે તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ઉપર શંકુ છે તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બધી કિંમત તમને આપેલી હશે અને તમારે શું લાવવાનું છે, જવાબ લાવવાનો છે. એના પછીનો દાખલો પણ એવો જ છે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ જોઈ શકો છો. નીચે શું છે વિદ્યાર્થી મિત્રો, નળાકાર. એ ઘનફળ શોધવાનું કીધું છે તો નળાકારનું ઘનફળ, ઉપર શંકુ છે એનું ઘનફળ અને બંનેનું શું કરવાનું, સરવાળો. કિંમત મૂકો એટલે વિદ્યાર્થી મિત્રો તમને જવાબ મળશે. તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. અને 37મા નંબરનો દાખલો એકદમ સિમ્પલ છે, તમને બધી કિંમત આપેલી છે અને મધ્યક શોધવાનું કીધું છે. તો મધ્યકનું સૂત્ર વાપરીશું અને આપણો જવાબ આવી જશે. 13 માંથી વિદ્યાર્થી મિત્રો માત્ર 9 જ દાખલા લખવાના છે તો તમે એક આંકડાશાસ્ત્રનો દાખલો લખી શકો. એના પછી આજે તમારું પૃષ્ઠફળ અને ઘનફળ વાળું ચેપ્ટર છે એના 2 દાખલા તમે સ્કીપ કરશો તો પણ ચાલશે, સૂત્રો માટે કરી દેજો કારણ કે વિભાગ A માં પણ પૂછાય છે. એના પછી 9મું ચેપ્ટર સ્કીપ કરશો ચાલશે. 8મા ચેપ્ટરના 2 દાખલા વિદ્યાર્થી મિત્રો તમે ગણી દેશો. એના પછી વિદ્યાર્થી મિત્રો જે તમારું 7મું ચેપ્ટર છે એના 2 દાખલા, 5મા ચેપ્ટરના 2 દાખલા, બરાબર, બીજા ચેપ્ટરના 2 દાખલા તમે કરી દેજો. એના પછીના ભાગમાં વિદ્યાર્થી મિત્રો આપણે પેપર નંબર 2 નો વિભાગ C જોઈશું. બરાબર. આવા 5 પેપર આવશે, વિજ્ઞાન છે, અંગ્રેજી છે, સામાજિક વિજ્ઞાન છે, એનો વિડીયો પણ હું તમને મળી જશે 1-2 દિવસમાં. બરાબર. તો ફટાફટ નમ્ર વિનંતી કરું છું કે ચેનલને શું કરી દો, ફટાફટ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરજો, બધા દોસ્તો સાથે શેર જરૂર કરજો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.